6 પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક સહિતોની નિમણૂક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત રાજ્યની 84 પાલિકાઓના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં અમરેલી પાલિકા સહિત જિલ્લાની 6 પાલિકાઓમાં પ્રમુખ સહિતના નિમણૂક કરવાની આવી હતી. તેમાં અમરેલી પાલિકામાં પ્રમુખ પદે વૈશાલીબેન માંગરોળિયાની વરણી કરવામાં આવી હતી, તો ઉપપ્રમુખ પદે વિરલ પોપટ તેમજ કારોબારી ચેરમેન પદે મૌલિક ઉપાધ્યાયની વરણી કરવામાં આવી હતી. તો સાવરકુંડલાના નગરપાલિકાના પ્રમુખ તરીકે નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ તરીકે નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ ટાંક, શાસક પક્ષના નેતા તરીકે દિનેશભાઈ તેમજ દંડક તરીકે અરવિંદભાઈ મેવાડાની વરણી થઈ હતી. જોકે નામ જાહેર થયા બાદ ભાજપના મહિલા સદસ્યો નારાજ થયા હતા અને ચાલુ જનરલ સભા છોડીને ચાલતા થયા હતા. આમ સાવરકુંડલા પાલિકામાં ભાજપનો ચાલતો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. તો ધારી નગરપાલિકાને પ્રથમ પ્રમુખ મળ્યા હતા. ધારી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી, કારોબાર ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા અને દંડક તરીકે જીતુભાઈ પાઘડાળની વરણી કરવામાં આવી હતી. દામનગર નગરપાલિકામાં પ્રમુખ પદે ભાવનાબેન મહિપતગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ તરીકે મીરાબેન મેહુલભાઈ ચૌહાણ અને કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ નરેશની વરણી કરાઈ હતી. બાબરા પાલિકાના પ્રમુખ પદે રંજનબેન પરવાડિયા, ઉપપ્રમુખ પદે યજ્ઞેશ શુક્લા અને કારોબારી ચેરમેન પદે ભરત રંગપરાની વરણી કરવામાં આવી હતી. તો બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીરુભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગભાઈ પરમાર, શાસક પક્ષના નેતા તરીકે કરણભાઈ વાળા અને દંડક તરીકે સોનલબેન ઢોલરિયાની નિમણૂક કરવામાં આવી હતી. ભાજપ પાલિકા સત્તાધીશોની વરણી થતા ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.